સમાચાર મળ્યા છે કે બનાસકાંઠાના ધાનેરા અંતર્ગત જીવાણા દૂધ ડેરીના ચાલતા વિવાદે હવે નવા ચરણમાં પ્રવેશ કર્યો છે, જેમાં છેલ્લા 5 પગાર ન મળતા પશુપાલકો કફોડી સ્થિતિમાં ધકેલાયા છે। ડેરીના આંતરિક વિવાદના ઉકેલ તરીકે ડેરી નિયામક મંડળની ચૂંટણી અધિકારી અને પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાઈ, જેમાં પરિવર્તન પેનલના તમામ 15 સભ્યોની વિજય સાથે સત્તાધારી પેનલને કઠોર હાર મળી છે। ઉલ્લેખનીય છે કે જીવાણા ડેરી છેલ્લા 2 માસથી ગેરરીતે વિલંબિત પગાર અને તણાવભર્યા વાતાવરણને કારણે સતત ચર્ચામાં રહી છે। તપાસ છતાં કોઈ નિષ્કર્ય ન આવતા આખરે ચૂંટણી યોજવી પડી હતી। 475 સભાસદ ધરાવતી મંડળીમાંથી 366 દૂધ ગ્રાહક અને 167 સભાસદના મતથી યોજાયેલી આ ચૂંટણીમાં પરિવર્તન પેનલે સંપૂર્ણ જીત મેળવી છે। જોકે વિજય પછી પણ પગાર નહીં મળતા મુદ્દો યથાવત રહેતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો છે। હું જીવાણા ગામના વતની છું, જયાભાઈ ચતુરાભાઈ પરમાર। બરોબર, અમે આજ 4 પગાર રોકાયેલા પડ્યા છે, એ પણ પગાર નથી આપતા અને મારે ટીમબાજી કમ્પ્લેન આવી જઈએ એનો પણ વિરોધ કરે છે। બરાબર, ઓબાભાઈ 35 વર્ષથી ચેરમેન હતા, પોતે જરતો ચાલતો તો હારો અને હવે દોરો ચાલે છે, પોતે હાર લીધી। એટલે હું પટેલ મફાભાઈ પ્રભુભાઈ, ગામ જીવાણા। અમારા ગામમાં તારીખ 30/7/2025ની બનાસ ડેરીની ચૂંટણી, બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે। લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે, એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી, પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે, પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે। કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુંજી ધાનેરા, મારું ગામ જીવાણા। મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચા પતના 50 લાખ 60 લાખ નીકાળીશ। ખૂબ અરજીઓ આપી, છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને 21/6/25ના મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો હેરાન ના થતા હોય, મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં।